નિફ્ટી ફ્યુચર્સ અને સ્ટોક ફ્યુચર્સ ઇવન સ્ટોક ઓપ્શન્સ ખરીદીને ગયા છે અને પીસીઆર જે જોઈએ નિફ્ટી બેંક નિફ્ટી બંનેનો ઇમ્પ્રૂવ થયો છે. તો કેન્ડલસ્ટિક પેટર્નમાં શું કોઈ બોટમ ફોર્મેશનના ઇન્ડિકેશન આપણને મળી રહ્યા છે? બિલકુલ યસ. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. હવે આપણે જોઈએ કે જે રીતે માર્કેટનું સેટઅપ છે, ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટ પહેલાં મજબૂતીના સંકેત આ તો ગઈકાલે પણ હતું, એટલે ગઈકાલે પણ મજબૂત ઓપનિંગ તો થયા જ હતા, એટલે આજે પણ ચલો મજબૂત ઓપનિંગ તો થયું હતું, પરંતુ ગઈકાલની જે હિસ્ટ્રી છે એને પણ આપણે ધ્યાન પર રાખીશું કે મજબૂત ઓપનિંગ થયા બાદ તરત નીચે બીજ આવી ગયા હતા, રાઈટ. એટલે આપણે કન્ડિશન પહેલી આપણે ઓલવેઝ શું કહેતા હોઉં છું, માર્કેટમાં કોઈ બી ટ્રેડ આપણે સ્વાભાવિક છે કે કોઈક વ્યૂ નક્કી કરવા માટે શરૂઆતમાં 15 થી 20 મિનિટ આપવી જોઈએ, કારણ કે 15 થી 20 મિનિટ એવું હોય છે કે જે પણ પોઝિશન જે ઘરે કેરી ફોરવર્ડ કરીને આવે છે એ લોકો પોતાની પોઝિશન સ્ક્વેર કરે અને પછી માર્કેટ એક દિશા પકડતો હોય છે. સો આજે હું સેમ એ જ વસ્તુ કહીશ કે માર્કેટ ઓપનિંગ થાય એ બાદ 15-20 મિનિટ આપીશું, પછી માર્કેટ સ્ટેબલ કઈ રીતે થાય છે એ જોઈશું. અને હવે વાત કરીએ કે સ્ટેબલ કયા લેવલની ઉપર થાય તો આજે તેજી આપણને સારી જોવા મળી શકે છે. તો પહેલાં નિફ્ટીનો ડેઇલી ચાર્ટ સમજીએ. નિફ્ટીમાં તમે જુઓ તો જે રીતે આપણને ગઈકાલે ક્લોઝિંગ જોવા મળી, એક ટાઈમે આપણે 600ની નજીક ગયા, પરંતુ ક્લોઝિંગ તમે જો નીચે આવે એટલે કે ઓલમોસ્ટ તમે જો તો ડોઝી કેન્ડલ જેવી આપણને ફોર્મેશન હતું, પ્લસ સાઇન બની હતી. તો આ જ્યારે પણ પ્લસ સાઇન બને ને જ્યારે માર્કેટમાં ડેઇલી કેન્ડલમાં, ત્યારે સિમ્પલ છે એ કેન્ડલનો હાઈ અને લો એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. સો આપણે હાઈ કેટલો હતો એ હતો 23,582, રાઈટ. તો 23,582 આ હા તો હાઈ, અને નીચે લો તમારો શું હતો એ હતો 23,262. તો 23,262 આ એક રેન્જ થઈ ગઈ છે. હવે માર્કેટમાં આપણે જે કહેવાય ને કે એક એક્સ્ટ્રા જે શોર્ટ કવરિંગ કે પછી વધારે એક સાલોન રાઇસ એ હવે આ બે લેવલની ઉપર ડિપેન્ડ છે. જો આજે માર્કેટમાં ઓપનિંગ બાદ હવે આપણે ક્લોઝિંગ કેટલું છે પહેલાં એ લખી દઈએ તો 23,412 આ આપણું છે ક્લોઝિંગ. હવે આપણા 80 કે 100 પોઈન્ટની મજબૂતીના સંકેત છે, એટલે આપણું ઓપનિંગ ક્યાં થશે 23,500, રાઈટ. તો 23,500 એ આપણું થશે ઓપનિંગ, આપણું ક્લોઝિંગ છે 23,412. સો 23,500 તમારું મેક ઓર બ્રેક લેવલ છે. ગઈકાલે પણ આપણે આજે હતું કે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા, એટલે આજે ઓપનિંગ ગિફ્ટ નિફ્ટી પ્રમાણે તમારું 23,500ની ઉપર થવાનું છે. જો 23,500ની ઉપર આજે આપણે ઓપનિંગ થઈએ છીએ અને જો એની ઉપર માર્કેટ ટકે છે, એટલીસ્ટ શરૂઆતમાં 15 મિનિટ 23,500 ઉપર ટકે છે, તો પહેલાં નિફ્ટી આપણને 23,582 ગઈકાલનો જે હાઈ હતો એને ચેસ કરવા જશે, અને 23,582 જો તમે આજે સફળ રહો છો, એ ચેસ કરો છો અને એની ઉપર ટકો છો, તો ચાન્સીસ રહેશે કે એક વખત આ જે રેડ કેન્ડલ છે એનો હાઈ પણ માર્કેટ ટચ કરવા જઈ શકે, અને એનો જે હાઈ આવે છે એ છે 23,757. 23,757 લેવલ છે કે જેને એપ્રોચ કરવા માર્કેટ જઈ શકે છે. સો પહેલાં આપણે કન્ડિશન શું છે, ઓપનિંગ બાદ 23,500 ઉપર ટકે છે કે નહીં જોઈશું. અગર જો ટકે છે તો ઉપરની તરફ પહેલાં 23,582ના લેવલ પોસિબલ છે, અને ત્યાં પણ જો કન્ફર્મેશન મળે છે એક કોન્ફિડન્સ આવે છે તો 23,757, અને 23,757 બાદ 23,800 આ લેવલ છે કે જે આપણને પોસિબલ છે. 23,800 એટલે તમારો આ જે ગેપ છે એ ગેપ તમારો ફિલઅપ થઈ જશે, અને તમારો 10 ડેમાં પણ ક્યાં આવી રહ્યું છે 23,866. સો આજે એક્શન તો ભરપૂર આપણને મોટી જોવા મળે છે. બસ એક્શનમાં તેજીની એક્શન આપણે જેમ વાત કરી એને આ રીતે આપણે ઓળખીશું. 500 પર ટકે તો 582, પછી 757, 800 અને 866 આ 4 એરિયા છે કે જેને માર્કેટ અહીંયાથી સેલિબ્રેટ કરી શકે છે, અગર જો અહીંયાથી દરેક લેવલે એક કોન્ફિડન્સ આવે છે તો. સો આ એક એરિયા છે કે જે રેઝિસ્ટન્સ તરીકે પણ લઈશું, અને અહીંયા રેઝિસ્ટન્સ ક્રોસ ઓવર થાય તો સ્વાભાવિક છે કે સેકન્ડ રેઝિસ્ટન્સ હોય એને માર્કેટ ચેસ કરવા જતું હોય છે. હવે વાત કરીએ નીચે સપોર્ટ તરીકે. માની લો કે આજે આપણે ઓપનિંગ થઈએ છીએ 80-100 પોઈન્ટની મજબૂતી સાથે 23,500 જેમ આપણે વાત કરી કે મેકો બ્રેક લેવલ, અગર 23,500 લેવલથી ફરીથી સેલોન રાઇસ આવે છે તો એવા ટાઈમે પહેલાં તો જે ગઈકાલનો જે લો છે આ ક્લોઝિંગ છે 23,412 એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. અગર જો 23,500 સેલોન આવે સેલિંગ પ્રેશર તો 23,412 આ લેવલ છે જેને ફોકસ કરીશું એઝ અ સપોર્ટ તરીકે. અગર જો 23,412 પણ તમારું તૂટે છે તો તમારું લેવલ આવશે 23,300. સો ક્લિયર. આપણે બે સપોર્ટ લઈને ચાલીશું. પહેલું જે ગઈકાલનો ક્લોઝિંગ પ્રાઇસ છે એને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈ ચાલીશું. અગર જો એ બ્રેક થાય છે તો 23,300 23,262 ગઈકાલનો જે લો છે એને આપણે પ્રોટેક્ટ કરીશું. બાકી જો 23,262 તૂટે તો પછી માર્કેટમાં ડાયરેક્ટ આ જે ગેપ છે ને એ ગેપ પૂરો થઈ શકશે, અને ગેપ તમારો આવે છે 23,160 ઉપર. સો ક્લિયર. આજે જે મેક ઓર બ્રેક લેવલ છે તમારું 23,500, ત્યાં જ તમારું વોચ હોવું જોઈએ. 15 મિનિટ એક વખત નજર કરીએ તો 15 મિનિટમાં પણ તમે નજર કરો તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે, તો 15 મિનિટમાં તમે ખાસ કરીને નજર કરો તો તમને જોવા મળશે આ એક રેન્જ હવે બંધાઈ ગઈ છે, જે આપણે પહેલાં પણ કહેતા હતા કે જ્યાં રેન્જ હવે નીચે તરફ તમારી સરકી ગઈ છે. હવે આજે ઓપનિંગ તમારું અહીંયા થશે 23,500ની નજીક. સો રેન્જની ઉપર જો તમે ટકશો ને તો માર્કેટ હું જે કહું છું ને આ ગેપ એક ગેપ ફિલઅપ કરવા જઈ શકે છે, અને ગેપ તમારો આવે છે 23,800નો ગેપ. સો અહીંયા આપણે વોચ કરીશું 23,500 પર ટકે છે તો આપણે જે લેવલ મેન્શન કરીએ ડેઇલી ચાર્ટમાં એ રીતે આપણને એક મોમેન્ટમ જોવા મળી શકે, અને ગઈકાલનો લો છે એને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અગર જે તૂટ્યો તો આ જે ગેપ છે એ ગેપ તમારો ફિલઅપ થઈ જશે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ 23,500 જે કહું છું ને તમારું મેક ઓર બ્રેક લેવલ તમને ત્યાં ક્લિયર કટ દેખાશે 23,500
કારણ કે ત્યાં છે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તરફથી એક કહેવાય ને ઇક્વલ એક્શન. કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને તરફથી તમે જો તો આપણને ઇક્વલ રિસ્પોન્સ જોવા મળે છે. બંનેની સંખ્યા તમે જો તો 50-50 લાખ છે. ગઈકાલનું એડિશન પણ તમે જો ઇક્વલ 15-15 લાખ આજુબાજુ થયું છે. એટલે અહીંયા જે તમારું જે છે ને એક મેઇન ઇક્વાલિટી છે. હવે અહીંયા ઉપર ટકી ગયા તો સમજો કે તેજી, અને જો પાછી ત્યાંથી તમે નીચે આવજો તો એ પછી તમારે કોલ રાઇટર્સ હેવી થઈ જશે. 23,500 આ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. 23,400 જે કહું છું ને કે આજે બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તરીકે લઈને ચાલીશું કે જ્યાં આપણે છે ક્લોઝિંગ પ્રાઇસ ગઈકાલની. સો 23,400 સપોર્ટ તરીકે, 23,500 તમારું મેક ઓર બ્રેક લેવલ, અને જે ઉપર તમે આવી ગયો તો એક વખત માર્કેટ 23,600 ને પણ એપ્રોચ કરતું જોવા મળશે. અને ટક્યા તો આપણે જેમ વાત કરીએ 23,757 પણ લેવલ પોસિબલ છે. આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે, તો બેંક નિફ્ટીમાં ખાસ કરીને તમે નજર કરો તો અહીંયા પણ છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી તમે લોઅર લો અને લોઅર હાઈ ફોર્મેશન બનાવી રહ્યો છો. એટલે જ્યારે પણ જો માર્કેટને રિવર્સલ કરવું હોય તો પહેલાં ત્યાં જે ફોર્મેશન છે ને જે બની રહ્યું છે એનું બ્રેકડાઉન કરવું જરૂરી છે. મીન્સ કે અહીંયા હાયર હાઈ બનવો જરૂરી છે. તો હાયર હાઈ બનવા માટે પહેલાં જો ગઈકાલનો હાઈ હતો એ હતો 54,100. એ લેવલ છે કે જે માર્કેટે પહેલાં આજે આવવું જોઈએ. હવે આપણું ક્લોઝિંગ પ્રાઇસ કેટલી છે અહીંયા 53,456 છે. આપણે ચલો 53,450 લઈને ચાલીએ. માની લઈએ કે નિફ્ટી પ્રમાણે અહીંયા પણ આપણે એક બમ્પર મીન્સ કે એક કહેવાય ને કે મજબૂતી સાથે 200-250 પોઈન્ટ આપણે મજબૂતી ઓપનિંગ થાય છે. તો પછી આગળ શું? તો આગળ પહેલાં તમારો આવશે લેવલ 53,800. અહીંયા 53,800 ને ક્રોસ ઓવર કરવું જરૂરી છે. જેમ હું કહું છું ને કે નિફ્ટી માટે 23,500 ઉપર ટકવું જરૂરી છે, એ રીતે બેંક નિફ્ટી માટે તમારું ઇમ્પોર્ટન્ટ લેવલ છે 53,800. જો 53,800 ઉપર આજે બેંક નિફ્ટી ટકી જાય છે તો ઉપરની તરફ આપણને 54,100 ગઈકાલનો જે હાઈ છે એને માર્કેટ એક કહેવાય ને કે એક વખત ટચ કરવા એટલે કે સ્પર્શ કરવા જઈ શકે છે. અને જો 54,100નું લેવલ આપણું અહીંયાથી ટકી જાય છે તો પછી આપણને ઉપર 54,365ના પણ લેવલ પોસિબલ છે, અને એની ઉપર પછી 10 ડેમાં 54,720ના પણ લેવલ પોસિબલ છે. સો 53,800 એની ઉપર આપણે 54,100 અને 54,100 એની ઉપર આપણને 54,365ના લેવલ પોસિબલ છે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે વાત કરીએ તો સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આજે આ એક રેન્જ છે કે જેને આપણે લઈને ચાલીશું, અને એ છે 53,500 થી 53,300. જેમ કહું છું નિફ્ટીમાં આપણે 23,400 લેવલ ના તૂટવું જોઈએ, એવી રીતે અહીંયા 53,500 થી 53,300 આ 200 પોઈન્ટની રેન્જ છે. અગર જો ત્યાં આવે છે તો ત્યાં એક વખત જરૂરથી બાય ઓન ડીપ થવું જોઈએ. અને જો તમારું 53,300 તૂટે છે તો પછી સ્વાભાવિક છે કે નીચે એક વખત માર્કેટ આપણને 52,800નું લેવલ પણ બતાવી શકે છે. ક્લિયર? તો આવો વાત થઈ કે આપણે ડેઇલી ચાર્ટ. હવે વાત કરી લઈએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે નજર કરો તો અહીંયા પણ આપણને જે રીતે એક્શન ગઈકાલે પણ આપણને ખ્યાલ છે કે જે જોવા મળી, તમે જો પહેલાં સરસ ખરીદારી આવી, પછી તમે પાછા નીચે આવી ગયા, એટલે કે ઓલમોસ્ટ તમે જોશો ટ્રાયંગ્યુલર પેટર્ન બની છે. એટલે હવે આજે અહીં મજબૂતી સાથે ઓપનિંગ થાય છે તો એવા ટાઈમે આ જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે એ તમારું બ્રેક ના થવું જોઈએ. બ્રેક થશે તો પ્રોબ્લેમ ફરીથી વધી શકે છે. સો ઇમ્પોર્ટન્ટ લેવલ જેમ આપણે વાત કરી 53,800 લેવલ ઉપર આજે ટકવું ઇમ્પોર્ટન્ટ છે. વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં 53,500 કે જ્યાં તમે જુઓ તો આપણને જોવા મળશે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, કારણ કે જ્યાં પુટ રાઇટર્સ એક કોન્ફિડન્સ તો બતાવી રહ્યા છે. તમે જો કેટલા છે ઓલમોસ્ટ 4.5 લાખ. સારી વસ્તુ એ છે કે ગઈકાલે તમે જો કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ઇક્વલ છે. કોલ રાઇટર્સની સંખ્યા એટલું કે કોન્ફિડન્સ નથી, પરંતુ કોન્ફિડન્સ આવ્યો તો એ છે 54,000 ઉપર. એટલે 54,000 એ તમારું એક મેઇન થોડી પરીક્ષા લેશે. અગર આજે તેજી આવે છે તો એની ઉપર ટકવું જરૂરી છે. જો ટકી ગયા તો પછી સમજો કે માર્કેટ એક રિવર્સલ મોડમાં શરૂઆત કરી શકે છે, કારણ કે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને છે. સો આજે હવે કોણ અહીંયાથી બાજી જીતે છે એ એક કહેવાય ને કે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ અહીંયાથી રહેશે. સો જેમ વાત કરીએ પ્રમાણે આજે ઓપનિંગ બાદ નિફ્ટીમાં 23,500 લેવલ ટકવું જરૂરી છે. જો ત્યાં ટકીએ છે શરૂઆતમાં 20-30 મિનિટ તો ઉપરની તરફ આપણને પહેલાં જેમ વાત કરીએ પ્રમાણે ગઈકાલનો હાઈ 23,586 લેવલ પોસિબલ છે, અને એની ઉપર ટકી જશે તો 23,757 પરમ દિવસનો જે હાઈ હતો એને માર્કેટ એપ્રોચ કરવા જઈ શકે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે 23,400 એને આપણે લઈને ચાલીશું. અગર જો એ નથી તૂટતું તો માર્કેટમાં વીકનેસ નહીં આવે, અને જે તૂટે છે તો પછી વીકનેસ આપણને જોવા મળી શકે છે. સેમ વે બેંક નિફ્ટીમાં આજે ઓપનિંગ બાદ 53,300 53,500 સ્ટ્રોંગ સપોર્ટ એરિયા, અને 53,800 ઉપર જો ટકી ગયા તો આપણને પહેલાં 54,100 અને પછી 54,365ના પણ લેવલ આપણને એક જોવા મળી શકે છે. યસ. ઓકે, તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ડિટેલ્સ માટે થઈને. તો દર્શક મિત્રો, આપણે જે ગેપ અપ ઓપનિંગ કરી રહ્યા છીએ, જે